વિરામ બાદ આપનું સ્વાગત છે। ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પગપાળા ચાલીને મોટી સંખ્યામાં ડાકોર પહોંચી રહ્યા છે ભક્તો। ફાગણી પૂનમની મંગળા આરતી કરવા લોકો ઉમટી પડ્યા છે। ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વિભાગે ધજા ચડાવી તંત્રએ ભક્તોને હોળીની શુભકામનાઓ પાઠવી છે। વર્ષોથી ફાગણી પૂનમે યાત્રાધામ ડાકોર ખાતે પગપાળા આવતા ભક્તો વહેલી સવારની મંગળા આરતી કરવાનો આગ્રહ રાખતા હોય છે, ત્યારે આજના દિવસની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા છે। સવારે 4 વાગે મંગળા આરતી શરૂ થઈ હતી, જે દરમિયાન મંદિરના દરવાજા ખુલતાની સાથે જ હજારો ભક્તોના ટોળે ટોળા મંદિરમાં દર્શન કરવા રીતસર ધક્કા મુક્કી તેમણે કરી હતી। ને મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોડો ઉડાડી હતી। आज रोज फागणी पूनमना संदर्भમાં આજે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ધ્વજાનું અર્પણ કરવામાં આવ્યું છે અને રણછોડરાયજી એમને પ્રાર્થના કરવામાં આવી છે કે સર્વ લોકોનું કલ્યાણ અને એમની સુખાકારીની ભાવનાનો સમાવેશ થાય અને સભી લોકોનું કલ્યાણ થાય અને સુખકારી રીતે સાલભર વ્યતીત થાય એવી પ્રાર્થના શ્રી રણછોડરાયજીને મળી છે અને એમને ધ્વજા અર્પિત કરી છે। આજે સમગ્ર વિશ્વના વૈષ્ણવ ભાવિકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ફાગણી પૂનમના નિમિત્તે આ ખેડા જિલ્લાની સૌભાગ્યશાલી છે કે આપણે રણછોડરાયની ભૂમિમાં આપણા મંદિર છે અને આશરે 20 લાખ જેવા ભાવિકો ગયા 3 વર્ષમાં દર્શન કરીને ગયા છે અને જિલ્લા પોલીસ તંત્રની ખૂબ તકેદારી અને ચીવટભરી કામગીરીથી આ સમગ્ર કામગીરી સંપન્ન થઈ રહી છે। આપણે આશા રાખીએ કે આજ સાંજ સુધી બહોળી સંખ્યામાં જેટલા પણ પદયાત્રીઓ આવે છે, વૈષ્ણવ ભાવિકો આવે છે, એને સારા દર્શન થાય અને કોઈ પણ કષ્ટ વગર એ ખેડા જિલ્લામાંથી નીકળે એવી હું રણછોડરાયથી આશા રાખું છું। જય। અમારી પ્રાથમિકતા એ છે કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ આવે છે, દૂર દૂરથી ચાલીને આવે છે એમના પરિવાર સાથે, તો એ લોકો સુરક્ષિત રીતે રહી શાંતિથી ભગવાનના દર્શન કરી અને પોતાના ઘરે પરત સરળતાથી એમને ટ્રાન્સપોર્ટેશન મળી રહે અને સરળતાથી એ ઘરે પહોંચી જાય એ પ્રકારની એમને શાંતિથી દર્શન થઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવેલી છે। અને એ સિવાય જે ટેકનોલોજી દ્રષ્ટિએ સીસીટીવી છે, ડ્રોન સર્વેલન્સ છે, એ તમામ રીતે સર્વેલન્સ ચાલુ છે કે જેથી કરી અને જે